કરવા પડે. ધ્વજ પટ કર્યું નિજ તન. ધજા હોય ને ધજા, એની રીતે ઉડવા જોઈએ તો ઉડી ન શકે. જેમ જે દિશાથી પવન વાય ને તે દિશામાં ધજાને ફરકવું પડે છે. તેમ વાયુ સમ હરિનું વચન, જે દિશામાંથી પવન આવતો હોય એ પરાયણ ધજાને રહેવું પડતું હોય. એમ ભગવાનના જેમ વચન એમ મુમુક્ષુએ વર્તવું જોઈએ. અને ભક્તો કરી દેખાડ્યા દાખલાઓ સંપ્રદાયમાં અનેક હાની. દાદો ખાચર, પર્વતભાઈ, એ જીવબા, એ લાડુબા, જે ભગવાનની મરજી હોય એમ વર્તવા માટે પોતે કટિબદ્ધ છે. ઘણી વખત તો મહારાજે એવી પરીક્ષાઓ લીધી, અન્ય જીવને અંતરે હા ન પડે. મહારાજ મુક્તાનંદ સ્વામીને હાથમાં રૂમાલ રાખીને કે સમય આ શું છે? મહારાજ ને કહેશે મહારાજ રૂમાલ છે. મહારાજ કે ભૂલ્યા સ્વામી ભૂલ્યા, રૂમાલ છે રૂમાલ. તો મહારાજ કે તલવાર છે. હા મહારાજ ભૂલ્યો, હું તલવાર છે. સુરા ખાસર સ્વામીની પાસે આવીને કે ગુરુદેવ, મહારાજ તો લીલા કરે પણ તમે લીલા કરો, તમને હું તલવાર દેખાય છે? દુનિયા આખી રૂમાલ દેખે તમે કેમ તલવાર દેખો? મુક્તાનંદ સ્વામી કે સુરા ખાચર, ભગવાન સ્વામિનારાયણના વચ્ચે મને તલવાર દેખાય છે. એ ધ્વજ પટ કર્યું નિજ તન, એ વાયુ સમ હરિનું વચન. ધ્વજ પટ કર્યું નિજ મન, વાયુ સમ હરિનું વચન. આવા જે સદગુરુ સંત એને સેવાથી ભગવાનની સેવાનું ફળ. ભગવાન પરાયણ જેનું તન છે. જેમ ભગવાન બોલે એમ હોય.